જો તમે બેટા ગુજરાતના સ્ટુડન્ટ્સ છો તો તમારા માટે એક જબરદસ્ત સ્કોલરશિપ પોર્ટલ છે. તમે ધોરણ 1 થી 10માં હો, 11-12માં હો, કોલેજમાં સ્ટડી કરતા હો, માસ્ટર્સ કરતા હો, પીએચડી કરતા હો, તો તમામ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ આપણી ગુજરાત ગવર્મેન્ટ જે છે એ પ્રોવાઈડ કરતી હોય છે. એ જે પ્લેટફોર્મ છે બેટા એનું નામ છે ડિજિટલ ગુજરાત. હવે આ ડિજિટલ ગુજરાતની અંદર 5 ટાઈપની સ્કોલરશિપ્સ છે અવેલેબલ છે. હું તમને કહેવાનું છું. તમારે કઈ સ્કોલરશિપની ઇન્ફોર્મેશન જોઈએ છે તમે કમેન્ટ જરૂરથી કરજો અને તમારા મિત્રો સાથે આ શેર જરૂરથી કરજો. કોકને આ વસ્તુ હેલ્પ થશે. સૌથી પહેલાં છે પ્રી મેટ્રિક સ્કોલરશિપ, જે ધોરણ 1 થી લઈને 10 સુધીના લોકોને મળતી હોય છે. એના પછી જ આવે છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ, જે ધોરણ 11-12 કોલેજ સ્ટુડન્ટ્સ અને પીએચડીના વિદ્યાર્થીઓને જે છે એ સ્કોલરશિપ મળતી હોય છે. એના પછી મેરિટ કમ મીન્સ સ્કોલરશિપ ફોર ટેકનિકલ એન્ડ પ્રોફેશનલ કોર્સિસ, એને સ્કોલરશિપ મળતી હોય છે. સ્કોલરશિપ ફોર એસસી સ્ટુડન્ટ્સ, એસટી સ્ટુડન્ટ્સ, ઓબીસી, માઇનોરિટી સ્ટુડન્ટ્સ લોકોને પણ ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પરથી સ્કોલરશિપ મળતી હોય છે. અને સીએમ સ્કોલરશિપ સ્કીમ જે છે એ પણ ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પરથી મળે છે. તો આ 5 સ્કોલરશિપ છે જેમાં જેમાં તમે એલિજિબલ હોવ એમાં તમે એપ્લાય કરી શકો છો. અને તમારે ડિટેલમાં હજુ કઈ સ્કોલરશિપ વિશે જાણવું છે કમેન્ટ જરૂરથી કરજો.